का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्यो जैन धर्मो सुमंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम्। श्रीमत्परमगम्भीर शाद्वादामोगलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनं शासनं जिनशासनम्। सारा जगत फल भोगता नित पुण्य एवं पाप का सब त्याग समरस निरत जिनवर सफल जीवन आपका। संतप्त मानस शांत हो जिनके गुणों के गान में वे वर्धमान महान जिन विचरे हमारे ध्यान में विचरे हमारे ध्यान में। संतप्त मानस शांत हों जिनके गुणों के गान में। आ पंक्ति आ छंदમાં જે આપણે મંગલાચરણમાં લીધું એમાં છઠ્ઠી ગાથાના હાર્દ છુપાયેલા છે. મેં એમનેમ નથી ગાયું. સારા જગત ફલ ભોગતા પુણ્ય એવં પાપ કા. એ સંસારની પ્રમત્ત અને અપ્રમત્ત દશાનો સામ્રાજ્ય. सब त्याग समरस. समरस એટલે વીતરાગ રસ, વીતરાગ ભાવ. શલાબેન, સમરસ એટલે જ્ઞાયક ભાવ. સમરસ એટલે માત્ર જ્ઞાયક ભાવ નહીં, જ્ઞાત તે તો તે જ છે એવો જ્ઞાયક ભાવ. શું કીધું વંદનાબેન? પૂજાની આ પંક્તિ વાંચતી વખતે છઠ્ઠી ગાથા ભાવભાષણમાં આવવી જોઈએ. રાજુભાઈ, માત્ર પૂજાની લીટી નથી, છઠ્ઠી ગાથા છે. એક પ્રશ્ન પૂછું છું ભૂપતભાઈ, ગુણસ્થાનો સંસાર તત્વમાં આવે કે મોક્ષ તત્વમાં આવે? હું મોક્ષ તત્વ એટલે જીવ અજીવ આશ્રવ બંધ સંવન નિજરા મોક્ષવાળો મોક્ષ નથી પૂછતો, મુક્ત સ્વભાવની વાત કરું છું. સંસારમાં બે જ તત્વ છે, બે જ તત્વ છે. હા, એક સંસાર તત્વ અને એક મોક્ષ તત્વ. તત્વ એટલે ઓલા 7 તત્વોવાળા તત્વ
ને યાદ નહીં કરતા અત્યારે, કંઈક બીજી વાત છે આ સંસાર તત્વ ને મોક્ષ તત્વ. અથવા એમ સમજો ને, એક સાંસારિક પદાર્થ અને એક મુક્ત પદાર્થ. બીજી અને ત્રીજી ગાથા. બીજી ગાથા સમયની વ્યાખ્યા 7 બિંદુ, બરાબર. સત સામાન્ય, ચિત્ત સામાન્ય, ગુણ પર્યાયવાળો, ઉત્પાદ વ્યય દ્રવ્યવાળો, ક્રમ અને અક્રમવાળો, 6 દ્રવ્યોની વચ્ચે રહેનારો છતાં પણ પોતાના સ્વભાવને નહીં છોડનારો. આ બધું આવ્યું ને 7 બિંદુઓમાં. એમાં જે સારવાળો છે ને કાઢવાનો, જેને કાઢનારો સમય સ્વસમય કહેવાય છે. શું કીધું? સમયમાંથી જે સાર સમજે તે સ્વસમય. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો મીનાબેન. આ વાક્ય રિપીટ કરો તો. સમયમાંથી, સમય એટલે બીજી ગાથાના 7 પોઈન્ટ. સ્વાતિબેન, બીજી ગાથામાંના 7 પોઈન્ટ, જે 7 વાતો કોને લાગુ પડે? સમયને. પણ સમયને સમજે અને સારમાં સમાય એને શું કહેવાય? સ્વસમય કહેવાય. સમયની સમજણ તો અનાદિકાળથી છે દરેક જીવને. અંતિમ ગ્રહવેગમાં અનંતવાર નથી ગયો. 11 અંગ 9 પૂરુનો પાઠી ભૂપતભાઈ નથી થયો જીવ, અનંતવાર થયો છે ને. અનંતા દ્રવ્યો સાથે. આ સિમંદર તો શું છે? આ તો એક છે. આવા અનંતા સિમંદરોની સથવારે જીવ જન્મ લીધો છે. આ દ્રવ્ય પરિવર્તન, દ્રવ્ય પરાવર્તન, અનંતા દ્રવ્ય પરાવર્તન. માત્ર જીવ નહીં, સિમંદર તો જીવ છે. એવા જીવ અનંત, અનંતાનંત પૂતગલ, ધર્મ અધર્મ આકાશકાળ, એકે એવો દ્રવ્ય બાકી નથી રહ્યો જે દ્રવ્ય સાથે આ જીવે અનંતવાર, જીવ નહીં, એવો દ્રવ્ય એવો એકે બાકી નથી રહ્યો જીવ અને અજીવ દ્રવ્યમાં કે જેની સાથે અનંતવાર જન્મ અને મરણ ન થયા હોય. અનંતા દ્રવ્ય પરાવર્તન, અનંતા, સાંભળજો, અનંતા દ્રવ્ય પરાવર્તન કરતાં અસંખ્યાત ગણું મોટું ક્ષેત્ર પરાવર્તન છે. અનંતા ક્ષેત્ર પરાવર્તન કરતાં અસંખ્યાત ગણું કાલ પરાવર્તન છે. અસંખ્યાત અનંત કાલ પરાવર્તન કરતાં અસંખ્યાત ગણું ભાવ પરાવર્તન છે. અને ભાવ પરાવર્તન કરતાં અનંત ગણું ભાવ પરાવર્તન છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એમ લેવાનું. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભાવ નહીં, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ અને ભાવ. શું સમજાય છે નિર્મલાબેન? જો આ વાત રહી ગઈ હતી આપણી ક્યારે? ચોથી ગાથામાં. ચોથી ગાથામાં જે પહેલો પોઈન્ટ, કેવો છે આ જીવલોક, યાદ આવ્યું? તમે પાના ફેરવીને જોઈ શકો છો. હું તો એમ કહું છું કે એને આત્મસાત કરો, છપાઈ જવી જોઈએ. દરેક ગાથાની ટીકા છપાઈ જવી જોઈએ મગજમાં. ઇન્દ્રભાઈ, એવડી મોટી દુકાન, હા, ક્યાં કઈ વસ્તુ રાખેલી અત્યારે અહીંયા બેઠા બેઠા દેખાય છે કે નહીં? બતાવો. સાહેબી કેવી રીતે યાદ રહે? એક જ જવાબ છે એનો, અભ્યાસ. અભ્યાસથી બધું યાદ રહે. અને હું તો આજની તારીખમાં આ ક્ષણે હું તમને એમ કહું છું, આ ગાથાઓની ટીકાઓ ખરેખર જો સમયસારના હાર્દને સમજવા માગતા હોય, માણવા માગતા હોય, ડૂબવા માગતા હોય, 1 વાર 2 વાર 10 વાર 100 વાર વાંચવાથી કાંઈ નહીં થાય, હજારો વાર વાંચો. કેમ ગુરુદેવશ્રીને 181મો કળશ તરત જ યાદ આવ્યો આજે? શુદ્ધ નહીં, સાક્ષાત શુદ્ધ નહીં. વાંચે છે ગાથા અને હજી 3 જ કળશ થયા છે. ચોથો કળશ તો આવશે 12મી ગાથા પછી. 181મો કળશ, એનો ભાવાર્થ
શું છે એ બધું? એ બધું જોડરૂપ ક્ષાયિક જ્ઞાનનો દાખલો છે. ગુરુદેવશ્રીનું શ્રુતક જ્ઞાન એટલે જોડરૂપ ક્ષાયિકવાળું જ્ઞાન. એ ક્ષાયિકને લઈને જ જંપશે. મને તો ક્ષાયિકને લીધેલો જ દેખાય. મને તો એમાં એની જ ઝલક આવે. એમાં ખ્યાલમાં આવે છે શું સ્મરણ શક્તિ. મને એક બીજી વાત કહેવી છે આપને. એક નિહાલભાઈ એક એવા શિષ્ય હતા જેના ઉદ્ગારોને એના ગુરુ વ્યાખ્યાનોમાં યાદ કરતા. શું કીધું ભરતકુમાર? શિષ્યો ગુરુને ટાંકે એ વાત સમજાય છે. જેમ આપણે ઘડીએ ઘડીએ દરેક સમયે ગુરુદેવશ્રીને ટાંકીએ, અથવા ગુરુદેવશ્રી આચાર્યોને ટાંકતા હોય, આચાર્યો સર્વજ્ઞ ભગવંતોને ટાંકતા હોય. પણ એક નિહાલભાઈ સોગાણીજી એવા શિષ્ય હતા, આ સમયસારમાં એના ઉદ્ગારો ઉત્કીર્ણ થઈ ગયા ગુરુના મુખેથી. શિષ્યના ઉદ્ગારો બહુ ઊંચી અને બહુ માર્મિક વાત છે, સમજાય તો સમજજો. નિહાલભાઈ સૌગાણીજીના ઉદ્ગારો રેફરન્સ તરીકે, સંદર્ભ તરીકે ગુરુદેવશ્રીના મુખેથી યાદ કરવામાં આવેલા છે. એનો દાખલો આજનો પ્રવચન. છઠ્ઠી ગાથા અંગે સૌગાનીજીના ઉદ્ગારો ગુરુદેવશ્રી યાદ કર્યા. હા, સૌગાનીજી યાદ કરે, ચર્ચામાં એમ કે ગુરુ મહારાજ આપણા ફરમાવે છે તો કંઈક સમજાય. પણ આમાં તો ગંગા ઉલટી છે. ગુરુદેવશ્રી એમના ઉદ્ગારોને યાદ કરે છે. એમાં તો મને ગુરુદેવશ્રીની જ વિચક્ષણતા દેખાય છે કે પોતાના શિષ્ય દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં ક્યાં એ વાત લખેલી છે. અને 75ના પ્રવચન છે ને, 75ના, આજથી 51 વર્ષ પહેલાંની ધર્મસભામાં ગુરુદેવશ્રી કેવા મલાવે છે બધા શાસ્ત્રોને. ફરીથી મંગલાચરણવાળો છંદ 1 મિનિટ માટે યાદ કરીએ. સારા જગત, સંસાર તત્વ કીધું ને આપણે. એક તરફ સંસાર તત્વ, બીજી કોર મોક્ષ તત્વ. મોક્ષ તત્વ તો એને કહેવાય, સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો, છે બોલું છું, બહુ ખતરનાક વાક્ય બોલું છું. ગૌતમ બુદ્ધ સાંભળો. મોક્ષ તત્વ એને કહેવાય કે જેમાં મોક્ષે નથી. શું કીધું? ફરીથી બોલું છું. મોક્ષ તત્વ એને કહેવાય જેમાં મુક્તિ નથી, મોક્ષ નથી. તો સાહેબ એને મોક્ષ તત્વ કેવી રીતે કીધું? કે જેને સ્પર્શીને પર્યાય મોક્ષ નામ પામે, માટે એનું નામ મોક્ષ તત્વ છે. એટલે કહેવા શું માગો છો? એ મુક્ત પદાર્થ છે, મુક્ત દ્રવ્ય છે. એને મુક્તિ થવી નથી, કરવી નથી, એવી અનાદિ નિધન મુક્ત જ છે. છૂટવું નથી, બંધાયેલોય નથી. બંધાયેલો હોય એ છૂટે, એ બંધાયેલો જ નથી. તો છૂટવું શું? તો છે કેવો? કે અબંધ. શું કીધું? શું શબ્દ વાપર્યું મેં હમણાં? અબંધ. રાજુભાઈ, યાગ મંડળ વિધાનમાં એક બહુ જોરદાર જયમાલા છે. એમાં 2 શબ્દો છે, અબંધમ અમોક્ષમ. સ્વભાવ કેવો છે? અબંધમ અમોક્ષમ. એટલે અબંધ અને અમોક્ષ. એ શું છે અમોક્ષ? અમોક્ષ એટલે જેને મોક્ષની પણ ઔપચારિકતા, મોક્ષની પણ જેને અપેક્ષા લાગુ ન પડે, એનું નામ અમોક્ષમ. એને હું કહેવા માગું છું? મોક્ષ તત્વ.
એ મોક્ષ તત્વને આ છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કીધું છે. જે દૃષ્ટિનો વિષય છે. અચ્છા, દૃષ્ટિ કરે છે, દૃષ્ટિ માટે એ દૃષ્ટિનો વિષય છે એમ નહીં. એને ગરજ નથી કે દૃષ્ટિ વિષય કરે તો એ દૃષ્ટિનો વિષય છે, એને ગરજ નથી. દૃષ્ટિ કરે તો એ ધન્ય બને, ન કરે તો રખડે છે જ છે. વિષયને શું, સોનાની લગડીને શું ફેર પડવાનો છે? ઘરેણા ઘડો કે નહીં ઘડો? વાહ, સરસ. જો આમાં જો સાંભળો, સિદ્ધ ભગવંતોને શું કહે છે? તુમી હો અબંધમ તુમી હો મોક્ષમ. જો આ છઠ્ઠી ગાથાનો સાર છે. હે સિદ્ધ ભગવાન, આ જો મોક્ષ કલ્યાણકની પૂજા છે. આ મોક્ષ કલ્યાણકની પૂજા છે મોક્ષ કલ્યાણકની. અને જયમાલામાં વંદન કરે છે મુક્ત સ્વરૂપને. એને એમ સમજો, વખાણ ચાલે છે ઘરેણાઓની, પણ જયમાલામાં વખાણ કરે છે સોનાના. શું સમજાય છે? ફેર સમજાય છે બેઉમાં? મૂળ વસ્તુને પકડે છે. જો સાંભળો, બહુ 10-15 લીટી તમે સાંભળજો. મેં તો આખો આના ઉપર એક સ્વાધ્યાય પણ લીધેલો છે. સિદ્ધ ભગવાન કેવા છે જો. આમાં ખબર કેટલા બોલ છે? આમાં લગભગ 55 બોલ છે. માથું ખાલી થઈ જાય એમ. 55 બોલ, 55થી વધારે બોલ છે. જો હું બોલું, સાંભળો. પહેલાં તો 2 લીટી તો પ્રસ્તાવનામાં કરી. નમસ્તે 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 જિનંદા તુમી સિદ્ધ રૂપી હરે કર્મ ફંદા. હવે જો, તુમ્હી જ્ઞાન સૂરજ ભવિક નીરજોંકો, નીરજ એટલે કમળ. તુમ્હી ધ્યેય વાયુ હરો સબ રજોંકો, તમે જ ધ્યેયરૂપી વાયુ છો. હવે હું ઝડપથી થોડુંક વાંચું છું. તુમી નિષ્કલંક ચિદાકાર ચિન્મય, તુમી અક્ષ જીતમ, અક્ષ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયને જીતેલા. તુમી અક્ષ જીતમ, તુમી લોક જ્ઞાતા, તુમી સર્વદર્શી, તુમી ક્ષેમકારી, તુમી શાંત ઈશ્વર, તુમી નિર્ભય નિર્મલમ, તુમી સામ્ય અમૃત. વાહ, કેવો શબ્દ છે! તુમી સામ્ય અમૃત, તુમી ભવ ઉદધિ પાર કરતા, તુમી મોક્ષ તમ કે નિવારક, તુમી જ્ઞાન વીરમ, તુમી રત્ન ગુણ કે સુગંભીર આકર, તુમી ચંદ્રમા. જો, તુમી ચંદ્રમા નિજ સુધા કે પ્રચારક. સુધા એટલે અમૃત, સુધાકર, ચંદ્રને અમૃત સુધાકર પણ કહેવાય. તુમી યોગીઓ કે પરમ પ્રેમ ધારક, તુમી ધ્યાન ગોચર સુતીર્થંકરો કે. શું કીધું? ફરીથી બોલો છો. તમે કોણ છો? તીર્થંકરોના ગોચર એવા તમે છો, ધ્યાન ગોચર. તુમી પૂજ્ય સ્વામી પરમ ગણધરો કે, તુમી હો અનાદિ નહીં જન્મ તેરા, તુમી હો સદા સત નહીં અંત તેરા. આ પહેલો બોલ. બીજી ગાથામાંનો પહેલો બોલ. તુમી સર્વવ્યાપી પરમ બોધ દ્વારા, તુમી આત્મવ્યાપી ચિદાનંદ ધારા. વાહ શૈલાબેન, આ સર્વગત અસર્વગત. તુમી સર્વવ્યાપી સર્વગત, તુમી આત્મવ્યાપી અસર્વગત. તુમી હો અનિત્યમ, તુમી હો અભેદમ, તુમી ભેદરૂપમ, તુમી નાસ્તિ રૂપમ. વાહ, આ શું છે? તુમી નાસ્તિ રૂપમ પરાનંત દ્વારા. પર જે અનંત છે એની અપેક્ષાએ તમે નથી. બેનશ્રીની ભાષામાં જગતની અપેક્ષાએ મરી જવું. સ્વાતિબેન, જગત રહે મહાલે, એનામાં રહે, રાચે, ભૂંડા ભાવ કરે, રખડે રજળે, મારે એમાં ક્યાંય પડવું નથી. દુનિયાનું દુનિયા જાણે, હું દુનિયા માટે મરી ગયેલો છું એટલી વાત પાકે. એ કહે છે અહીંયા, તુમી નાસ્તિ રૂપમ પરાનંત દ્વારા, તુમી નિર્વિકારમ, તુમી નિષ્કષાયમ. વાહ,
તુમી ચિદાકાર, તુમી હો ગુણસ્થાન દૂર. તમે ગુણસ્થાનોથી જો આ અપ્રમત નથી, પ્રમત નથી. તુમી હો સમયસાર. તમે કેવા છો? સમયસાર. સમયસાર શાસ્ત્રની વાત નથી. ઇન્દ્રભાઈ સાચું બોલો, દિલથી બોલો. સમયસાર શબ્દ સાંભળતા વેત જ આપણને શું યાદ આવે? 19 વખત જે શાસ્ત્ર ગુરુદેવ શ્રી વાંચેલા, સોનગઢની સભામાં એકે વાર કોઈ દિવસ ગણધરની ગાદી સમયસાર વિના ખાલી ન હોય. ઘરે ઘરે સમયસાર વિરાજમાન કરો. વળી પાછા પૂછે, તમારી પાસે ઓલો ફોટો છે? કેવો ફોટો બતાવો? કેવો ફોટો? નહીં, એવો નહીં. ગુરુદેવ ફ્રેમમાંથી બહાર આવે છે અને સમયસાર આપે છે. ફોટો છે? મને બોલે વિજયભાઈ બોટાદરાએ. હા, તમારા મોટા ભાઈ, નાના ભાઈ. મને કહે કે પંડિતજી મારે એક તમને ગિફ્ટ દેવી છે. મને બોલો. મને કહે મને છે ને ઓલો ગુરુદેવશ્રીનો સરસ મજાનો ફોટો છે ને, આમ સમયસાર તમને ભેટ આપે છે, એમ તમે ઊભા રહો અને ભેટ આપ. મારે નથી જોતું. મેં કીધું સાચી વાત કરું તો મારે જોતું નથી, કેમ કે ગુરુદેવશ્રીએ જે મને આપેલો ફોટો છે એ મારા હૈયામાં છે. ફોટા ટીંગાડવાથી ક્યાં ગુરુદેવશ્રી સમયસાર આપે આપણને? જો એક વાત કહું, બહારમાં જેટલા ચાળા છે ને એ સિવાય ભાવુકતા કંઈ નથી. ભક્તિ તો અંદરમાં વહેતી શાંત નદીનું નામ છે. હૃદય વગે વહેતી આનંદની ધારા એ ભક્તિ છે. બહારમાં ભૌતિક દુનિયાઓમાં એની સંસ્થાપના કરવી એ ભાવુકતા સિવાય બીજું કશું જ નથી. દેવ શાસ્ત્ર ગુરુ અને દેવ દેવાલય, દેવની વાણી, ગુરુની વાણી, શાસ્ત્રો એ બધા કાળના ગાળમાં કાળરૂપી અગ્નિના કોળિયા બની જાય છે. પરમાત્મ પ્રકાશમાંની ગાથા વાંચજો. જ્યારે ધરતીકંપ આવે ને તો માનસતંભ હાલે ને ભગવાન પડે નહીં તો આખી દુનિયાને ચમત્કાર લાગે. ઓહો હો, ભગવાન ભગવાન, જુઓ સાચી વાત છે. પણ ભારતમાં તો ઘણી જગ્યાએ તો માનસતંભને માનસતંભો, અરે મંદિરો ને મંદિરો જમીન દોસ્ત થયા. પ્રકૃતિ કોને છોડે? પૂજ ગુરુદેવ શ્રીના જ હાથેથી પ્રતિષ્ઠા થયેલી. જે મેં ગુરુકુલનો ગઈકાલે ઓલા અજીતભાઈનો વૈભવ પરમ દિવસે બતાવ્યો હતો ને, મેં ગુરુકુલ ઓલું મંદિર જુઓ તો એવું લાગે જાણે કે કોઈ આકાશમાંથી ઉતરી આવેલો હોય એવું રમ્ય મંદિર છે. એટલું સરસ મંદિર છે. છેલ્લે મને યાદ કરજો, છેલ્લી 1 મિનિટમાં તમને હું બતાવું. સ્વાધ્યાય પૂરું થાય એટલે 1 મિનિટ માટે હું તમને કાઢીને બતાવીશ. તમારે ગૂગલમાં તમે જોવું હોય તો જોઈ લેજો. ખુરઈનો પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર. આમાં આકાશમાંથી સરસ ઉતરતું હોય એવું લાગે, એટલું સરસ એનું બિલ્ટઅપ, ટિપિકલ બિલ્ટઅપ છે. આમ જોવો એટલે જોતા જ રહો. હવે મંદિર અહીંયા અને આપણા મંદિરના પગથિયા જેટલું સામે માનસતંભ. માનસતંભના ઉપરના 4 ભગવાન ધરતીકંપમાં નીચે પડી ગયા, ટુકડે ટુકડા. ભગવાન ખતમ થઈ ગયા. માનસતંભ એમનેમ, હવે દંડો એમનેમ છે. આપણે કાંઈ વંદન તો એને તો નથી કરતા પથ્થરને. શું ને કોને કરીએ છીએ આપણે? એ વીતરાગી મુદ્રા ને તો એ ભગવાન પડી ગયા. વળી પાછું પંચકલ્યાણક થયું, પ્રતિષ્ઠા થઈ, જીર્ણોદ્ધારિત થયા, વિરાજમાન થયા, એ પછીની વાત છે. પણ હું તમને કહું છું, પરમાત્મ પ્રકાશની વાત તો આપણી નજરે જ છે ને. તમે કલ્પના કરી શકો? નાગપુરમાં 92, બસ સેંકડો વર્ષો નથી થયા, 26 અને 8 કેટલા થયા? 34-35 વર્ષ પહેલાં. અત્યારે જે આ બધું લબાચો અહીંથી ઓલો ટ્રોલીમાં ભરીને લઈ જાય ને, ઓલો કચરો ખડકલો ટ્રોલીઓ ભરીને, એવી રીતે
ટ્રેક્ટર ટ્રોલીમાં સોનગઢથી અને જયપુરથી છપાયેલા આ બધા જીનવાની અને શાસ્ત્રો ટ્રોલીમાં ભરીને પંચકલ્યાણક પ્રતિષ્ઠા મંડપની સામે ઢગલા કરીને એની હોળી કરેલી છે. મેં મારી નજરે જોઈ લેવું છે. બીજો વરસ હતો જયપુરનો મારો. ધુઆ ફુવા 3-4 દિવસ કાંઈ સમજાય નહીં. અને એ જીનવાનીની હોળી કરનારા કોઈ મુસલમાન નહીં, દિગંબર મુનિ. સોનગઢ પ્રત્યે, ગુરુદેવશ્રી પ્રત્યે એટલો આક્રોશ, અનંતાનુબંધી ક્રોધ. અને 5-25 બીજા નિગોદગામી એવા જીવો એ ઊભા થયા પંડાલની સામે, એક્ઝેક્ટ પંડાલની સામે. હજારો શાસ્ત્રોની હોળી કરી. તો પરમાત્મા પ્રકાશની વાત સાક્ષાત નથી દેખાતી આપણને. 3,9 કરોડ. સ્વાતિબેન કેટલા થયા? કેમ લખવાનું? 99,99,999 થાય ને? કેટલું થાય? બરાબર ને રાજુભાઈ? 99,99,999 એટલું લખો તો 9 બરાબર છે ને? 9 કરોડમાં 3 કમ. બરાબર? એટલા મુનિઓ પંચમ કાળમાં નિગોદમાં જવાના છે. અને એટલા જ એમના અનુયાયીઓ પણ, ચેલા ચપાટાઓ પણ બધા નિગોદમાં જવાના છે. એવી ભવિષ્યવાણી આજે નહીં, 2000 વર્ષ પહેલાં શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે. તો એ સાચો તો ઠરવો જ જોઈએ ને. આગમની વાત કોઈ દિવસ બોલો ખોટી તો ન જ ઠરે. એટલે હું આપને એમ કહેવા માગું છું, નીતાબેન, આપણને જે મળેલું છે ને, હથેળીમાં મુક્તિ મળી છે. તોય આપણે જો સંસાર તત્વમાં જ ગળાડૂબ રહીએ તો પ્રમત નથી, અપ્રમત નથી. ગાથા, એ હાર્દ, એ દાય, દાહક, અગ્નિ, એ લાકડા, ઈંધના, એ જ્ઞાયક અને જ્ઞેય, પોતે કરતા, પોતે કર્મ, જ્ઞાયક પોતે, જ્ઞાન પોતે, જ્ઞેય પોતે. આ જેટલા જે સિદ્ધાંતો આજના પ્રવચનમાં નીકળ્યા છે એ સાંભળવાનો આપણને અધિકાર નથી, જો રસ સંસારનો જ છે તો. કંઈક સમજાય છે શું કહું છું? દુનિયા ભલે ને તેલ લેવા જાય, પણ મને તો માર્ગ મળ્યું છે ને. મીનાબેન શું કીધું? ભલે ને દુનિયા તેલ લેવા જાય, પણ મને માર્ગ મળ્યું છે ને. તો મારા જેવો જીવ જો માર્ગમાં ન ટકે તો પછી દુનિયાના અજ્ઞાની જીવોમાં અને મારા સંસ્કારોમાં અને મારા સમજણમાં ફેર શું પછી? એમ વિચારવાનું. અલગારી જીવન જીવવાનું. વંદનાબેન, આ દુનિયાની ભીડમાં ખોઈ જવા માટે આ જીવન નથી. દુનિયાના પ્રવાહમાં જીવવા માટેનો આ જીવન જ નથી. આ ભવનો અભાવ કરવા માટેનો છે. ભાવને વધારવા માટેનો જીવન નથી. કાલે એક વાક્ય બોલ્યા હતા ગુરુદેવજી, બહુ સરસ. જેમાં ભાવ નથી, ભાવ નથી, એવો આ જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવવાળી આ ગાથા છે. શુદ્ધ સોનું લગડી એમ મુક્ત તત્વ. મોક્ષની પણ જેને, ફરીથી બોલો છો, મોક્ષની પણ જેને, મોક્ષ આવે તો આવે. હવે સોગાણીજીનો બોલ શું આવે? પર્યાય મારું ધ્યાન કરે તો કરે. હું કોનું ધ્યાન કરું? પર્યાય એટલે સમ્યક દર્શન, પર્યાય એટલે સાધક દશા, પર્યાય એટલે મોક્ષ માર્ગ, પર્યાય એટલે મોક્ષ. મારું ધ્યાન કરે તો કરે. હું કોનું ધ્યાન કરું? હું તો ધ્યેય રૂપે છું. જો ફરીથી સાંભળો. તુમી હો અનિત્યમ, તુમી હો અભેદમ. ફરી પાછો. તુમી ભેદ રૂપમ. એક વાત કહું,
પ્રમત્ત નથી અને અપ્રમત્ત નથી, દ્રવ્ય દ્રષ્ટિના જોરે એવું સમજવું જેટલું જરૂરી છે, પર્યાય દ્રષ્ટિએ પ્રમત્ત અને અપ્રમત્તપણું પણ છે એ સમજવું એટલું જ જરૂરી છે. દૃષ્ટિમાં મુક્ત સ્વભાવ, પણ પર્યાયે તો પ્રમત્ત અપ્રમત્તપણું સંસાર તત્વ એ તો એની મેળે તો રહેવાનો છે, એની મેળે એ જવાનો છે, પણ છે નથી એમ નથી. પર્યાયાર્થિક નહીંનો એ વિષય, દ્રવ્યાર્થિક નહીંનો વિષય. એને આપણે એમ સમજવું. આજે પણ ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા, પ્રમત્ત અને અપ્રમત્ત નથી એમ કીધું તો એમાં કઈ પર્યાય બાકી રહી ગઈ એવું બોલ્યા ને. આજે ફરીથી બોલ્યા. મારો એક પ્રશ્ન છે, એ પર્યાયો છે ત્યારે તો એમ કહેવાય છે ને કે એ પર્યાયો નથી. જનાગમમાં નિષેધ જે છે, શૈલાબેન બહુ નાજુક અને બહુ સંવેદનશીલ વાત કરું છું, સૂત્ર શૈલીમાં બોલું છું. જનાગમમાં નિષેધ જે છે, નિષેધ જે કરવામાં આવેલો છે એ જ્ઞાનની અપેક્ષાએ ગૌણ રૂપે અને શ્રદ્ધાની અપેક્ષાએ સર્વથા. કેમ કે શ્રદ્ધામાં મુખ્ય અને ગૌણ ન હોય, શ્રદ્ધામાં તો સર્વથા જ હોય. કેમ કે દૃષ્ટિના વિષયમાં વિષય જ હોય, દૃષ્ટિએ ન હોય તો જ્ઞાનના પડખાની વાત તો દૂર રહો. ભૂપતભાઈ, આપણે 4, 5, 6 કલાક તડકામાં ગયા હોય, બહુ હેરાન પરેશાન થયા, પરસેવાથી રેપ ઝેપ, રહીને આપણને શું યાદ આવે? નીકળ્યા હોય આપણે ઘરે મકાન માટે, આપણા ઘર તરફ નીકળીએ છીએ આપણે. બોલો ઇન્દ્રભાઈ, તમે એસી 50 લાખની ગાડીમાં બેઠા હો, ગાડીમાં ગમે છે કે ઘર યાદ આવે છે? દુનિયાનો એટલે ત્રણેય લોકનો સૌથી વહાલ સોયો છેડો એટલે ઘર. ઘરમાં જે સુકૂન, ઘરમાં જે સુરક્ષા, ઘરમાં જે તુષ્ટિ સંતુષ્ટિ અને શાંતિ એ ક્યાંય ન મળે ને દુનિયામાં. ભલે ને 7 સમંદર પાર તમે ગમે તે દુનિયાના ખૂને ખાંચરે ફરી આવો, થાક ઉતારવા માટે અમેરિકા જવાનું, અમેરિકાવાળા, થાક ઉતારવા માટે અમેરિકા જવાનું અને ત્યાં લાગેલી થાકને ઉતારવા માટે પછી ઘરે રહેવાનું. એટલે કવિ સંમેલનોમાં આવે, ગુજરાતી કેવા ગુજરાતી, થાક ન લાગે તોય હોઈ જાણે, એનું નામ ગુજરાતી. થાક ઉતારવા માટે રખડવા જાય, રખડીને આવે વળી પાછું થાક ઉતારે, એનું નામ ગુજરાતી. ખાખરોય મળે તોય પૂરણપોળીની સ્વાનુભૂતિ કરી જાણે, એનું નામ ગુજરાતી. તમને હસવું આવ્યું ને? હા, કાગડા આવા બધે જ કાળા હોય છે. આપણે તો જે પ્રદેશે રહીએ છીએ એટલે પ્રદેશની વાત. સમગ્ર સંસાર, સાચી વાત કરું તમને, 2 પ્રવચનો સાંભળજો, 4થી ગાથા ઉપરના 2 પ્રવચનો સાંભળો. શ્રુત પરિચિત અને અનુભૂતવાળી જે 2 પ્રવચનો, સોથા નીકળી જાય, સોથા. દીકરા અને દીકરી અને ઘર અને પરિવાર અને કેટલું બધું ગુરુદેવશ્રી બોલ્યા છે. બોલ્યા છે અને એવું છે, એમ જ છે હકીકતમાં. એવા શેઠિયાનો તો વઢ્યા છે, દીકરાય નથી અને દીકરી નથી, 2 જણ છે તોય મુકતા નથી. બોલે છે કે નહીં એવું? એટલે પ્રમત્ત નથી અને અપ્રમત્ત નથી, શૈલાબેન, આ શબ્દો નથી.
પ્રમત્ત નથી અને અપ્રમત્ત નથી. એ જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાનીની અનુભૂતિના સ્વર છે, એ જ્ઞાનીનો અનુભવ છે, એ અનુભવની સરવાણી છે, એ ગાથા નથી, શાસ્ત્રમાં લખેલી ગાથા નથી. જ્ઞાનીના હૃદયમાંથી નિતરતી અનુભૂતિ ગાથા બનીને આમાં જડાયેલી છે. એનું નામ છઠ્ઠી ગાથા, છઠ્ઠીના લેખ. આજે આવ્યો ને એક ઉદ્ગાર એવો સરસ મજાનો, છઠ્ઠીના લેખ વાળો. ખરેખર તો આ છઠ્ઠીના લેખ એટલે સંસાર તત્વને મોક્ષ તત્વની જે વાત કરીએ છીએ એમાં આ વાત સમજવી. જો તુમી હો સમય સાર નિજ મેં પ્રકાશે. સમય સાર એટલે શું? સ્વાનુભૂત્યા ચકાસતે નિજ મેં પ્રકાશે. તુમી હો સ્વચારિત્ર આત્મ વિકાસી. સ્વચારિત્ર. તુમી હો નિરાશ્રવ. વાહ, તમે કેમ છો? નિરાશ્રવ. તુમી નિર્જરા. જો હવે સાથે તત્વ ઘટિત કરે છે. તુમી નિરાશ્રવ છો, તુમી શું કીધું? નિર્જરા છો. હવે તુમી હો અબંધમ. જો 7 તત્વોના ક્રમમાં તુમી હો અબંધમ, તુમી હો અમોક્ષમ. આશ્રવ તો નથી, સંવર નથી, નિર્જરા નથી, પણ બંધ નથી, મોક્ષય નથી, તમે મોક્ષ પણ નથી. તુમી હો અમોક્ષમ. હવે સાંભળો, તુમી કલ્પનાતીત. પહેલી ગાથા, વંદિતુ સવસિદ્ધે ધ્રુવ અચલ અનુપમ ગતિ. તુમી હો, તુમી કલ્પનાતીત હો નિત્ય મોક્ષમ. તમે નિત્ય મોક્ષ છો. એનો અર્થ શું થાય છે? એ મોક્ષ તમે નથી. શું કહેવા માગે છે? થાય છે એ મોક્ષ તમે નથી છો, એવા મોક્ષ છો તમે, મુક્ત છો એમ. તુમી હો અવાચ્યમ, તુમી હો અચિંત્યમ, તુમી હો સુવાચ્યમ. વાહ, અવાચ્ય પણ કીધું, અચિંત્ય પણ કીધું અને સુવાચ્ય પણ કીધું. સારી રીતે કથન કરવા લાયક છો, સુવાચ્ય. વળી પાછું કીધું ગમે તેટલા કથન કરીએ તમે કાંઈ કથનમાં આવે એવા નથી, એટલે તમે કોણ છો? અવાચ. અચ્છા, અવાચ જ છો. હમણાં 3-4 દિવસના સ્વાધ્યાયમાં દામજીભાઈ રાત્રે આપણે એક સૂત્ર લીધું હતું, લગભગ 3 સ્વાધ્યાય થયા. વચન અગોચર આનંદ, એના ઉપર જ બહુ ફોકસ કર્યું છે મેં. લગભગ 3-4 સ્વાધ્યાય થયા. વચન અગોચર એટલે વચન ગોચર નથી, પણ છો કેવા? અનુભવ ગોચર. શું કીધું? નીરવ ને દીકરો નીરવ એમ કહે કે મમ્મી મારે જમવું નથી, ખાવું નથી. તો માં એમ કહેશે કે હા હોઈ જા. એને માં કહેવાય? રાક્ષસ કહેવાય એને. તો માં કોને કહેવાય? શક્તિઓની જેમ માતૃત્વ છલકે છે ને. હા, ચલો ખાવું નથી, કાંઈ વાંધો નહીં, ફ્રૂટ તો ખાઈ લે, તને એપલ તો બહુ ભાવે, હાલ કાંઈ વાંધો નહીં, ચીકુ શેક કરું, સ્ટ્રોબેરી શેક કરું, હાલ કાંઈ વાંધો નહીં. ઓલો શું કહેવાય ઓલો, અરે યાર ઓલો તકમરી મળી શું કહેવાય ઓલો આઈસ્ક્રીમ નાખીને ખાય ને, ફાલુદા. હાલ તને બહુ ફાલુદા ભાવે ને? નહીં મમ્મી મારે કાંઈ જોતું નથી. બેટા એવું તો હું તો તને સુવા તો નહીં જ દઉં, તારે ખાવું નહીં કાંઈ વાંધો નહીં. અને આજે એક વાત, અત્યારે હજી 9 વાગ્યા છે, તારે ન ખાવું હોય તો સૂતી વખતે 10 વાગે મને કહેજે, પણ તને હું એમ સુવા તો નહીં જ દઉં. કેમ કે તને જે તાપ ચડેલ છે ને 101 અને 102 એ એમને નહીં ઉતરે. કાલ સવારે વળી પાછો હોસ્પિટલે જવાનું છે આપણે. તારે હરકું થવું હોય તો તારે કંઈક ને કંઈક તો કાંઈ નહીં. સાંભળજો, કાંઈ અમે જે ઉપાય કરતા હતા,
સ્વાતિબેન, અમે કોઈ હોસ્પિટલમાં કોઈ દિવસ એડમિટ નહોતા થયા. ધોરણ 5, 5, 6, 6, 8, 8, 10, 10 સુધી એવી બીમારી જાણે કે આવતીકાલે કાયમી માટે વિદાય લઈએ એવી બીમારી ભયંકર. પણ માત્ર ને માત્ર ભાત રંધાતું હોય એમાંનું ઓસામણું. ઓસામણું પી પીને અમે લોકો હાજા થયા છીએ. કોઈ પેરાસેટામોલ નહીં મળે, કોઈ દવા નહીં મળે, ઓનલી ઓસામણો. અને એ ફ્રાય કરેલું નહીં. બોલ, તમારા આંબેલમાં અપાશ્રયવાળા નહીં પાવે. એમાં મગના દાણામાં પણ ડેલિકેટ મગનું દાણું હોય, ફેન્સી, અલ્ટ્રા મોડર્ન, સ્માર્ટ વાળો. ત્યારે તો ઓલું ઓસામણું સીધું ભાતમાંથી ઉતારે અને ગરમ ગરમ જ પાવે સીધું. શું કીધું મીનાબેન? હા, મગના પાણી કરે ઘણા બધા. હા, તો ઓસામણું એ બહુ જોરદાર દવા કહેવાય છે. ડાયાબિટીસવાળાને તો વર્જ છે, પણ ગુરુકુલમાં છોકરાઓને એ જ પાવે. એટલે હું તમને એમ કહેવા માગું છું, જો સ્વાસ્થ્ય સાધવાનું જ હોય તો ઓક્સિજનના બોટલાય કામ નહીં આવે, જે ઓસામણું કામ આવી જાય, એમ કહું છું તમને. એટલે આ વાત બહુ અંદરથી દિલથી સમજવું. તમે અવાચ પણ છો અને સુવાચ પણ છો. તુમી સિદ્ધરાજ, તુમી મોક્ષરાજ. બોલો, કેવા કેવા શબ્દો! 550 તો મેં તમને બધા વાંચીને સંભળાવ્યા. તુમી વીતરાગમ તદપિ કાજ સારમ, તુમી ભક્ત જનભાવ કામલ નિવારમ. વાંચજો, પૂજાની ચોપડી લઈ જાઓ, પંચકલ્યાણ. આ એક જયમાલામાં સ્વભાવ કેવો છે એની વાત છે. એ આ છઠ્ઠી ગાથામાં પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી. કાલે મેં કીધું હતું, પ્રમત્ત અને અપ્રમત્ત એટલે મોહ અને કર્મના, મોહ અને યોગ, મોહ જોગ ભવા, મોહ અને યોગના નિમિત્તે થતી શ્રદ્ધા અને ચારિત્ર્યની પર્યાય આ તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે. કાલે ખબર નહીં, રાત્રિના સ્વાધ્યાયમાં મેં 14 ગુણસ્થાનો, જે લોકો તમે સાંભળ્યું હોય, ખ્યાલ હશે, ઘરેથી જોડાના હોય, તો મેં પ્રશ્ન પૂછ્યો એક ભાઈને કે સાસાદન શું છે. જોકે મેં રીતસર ખારો જ થયો હતો, બધાને મેં પૂછ્યું. મેં કીધું 50 વર્ષ થઈ ગયા, 14 ગુણસ્થાનોના નામ ગોખીએ છીએ, તો સાસાદન ગુણસ્થાન, દરેક ગુણસ્થાનનો નામનો ભાવ ભાષણ તો હોવો જોઈએ ને. તો એક ભાઈએ કીધું કે સાસાદન એટલે ઓલો આસાધના ન કરવી અને એવું કંઈક બોલ્યા. મેં નહીં, એની વાત નથી અત્યારે. અત્યારે આ ગુણસ્થાનવાળો સાસાદનની વાત ચાલે છે. સમ્યક્તનો ઘાત થયા બાદની જે પરિણતિ, એનું નામ સાસાદન. બીજું ગુણસ્થાન ચડતી વખતે નથી થતું, પડતી વખતે થાય હંમેશા. એટલે હું તમને કહું છું, થોડુંક સ્વાધ્યાય કરો, આ ગુણસ્થાન અંગેનો થોડોક અભ્યાસ કરો. તમે 500 પ્રશ્નોત્તર વાંચો, ગોમટસાર, કર્મકાંડ અને જીવકાંડ, આનો થોડોક અભ્યાસ કરો, ગુણસ્થાન પ્રવેશિકાનો અભ્યાસ કરો, તો આપણને ખબર પડે કે આ છઠ્ઠી ગાથામાં પ્રમત્ત નથી અને અપ્રમત્ત નથી. એટલે એમાં કેવડો મોટો ડુંગર, કેવડો મોટો દરિયો એમને કાઢી નાખ્યું છે. શૈલાબેન, આ ગાથાનું દાર્શનિક ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ જો કરીએ ને, તો ષટખંડાગમ, કષાય પાહુડ, એની પરંપરા ચાલી આવી પ્રથમ શ્રુતસ્કંદની. આ છઠ્ઠી ગાથામાં એ આગમ પરંપરાને ઉદ્ધ્વસ્ત કરી નાખ્યા આચાર્ય કુંદકુંદેવે. કેમ કે એમાં ગુણસ્થાનો સિવાય તો બીજું કાંઈ છે નહીં. કર્મ સિદ્ધાંતમાં ધવલા, જય ધવલા, એ તો 8મી 9મી શતાબ્દીમાં થયા. પણ પહેલી શતાબ્દી આચાર્ય કુંદકુંદ દેવ પહેલાં ષટખંડાગમની તો રચના થઈ જ હતી ને. તો ષટખંડાગમમાં છે શું બીજું? ચોથી ગાથાની ભાષામાં કહીએ તો બંધ કથા, ચોથી ગાથાની ભાષામાં કહીએ તો બંધ કથા, અને છઠ્ઠી ગાથાની ભાષામાં કહીએ તો પ્રમત અને અપ્રમત. શું કીધું? આ ચોથી ગાથાની ભાષામાં કહીએ તો બંધ કથા. આ ગુણસ્થાનમાં આ કર્મો, આ ગુણસ્થાનમાં આ કર્મો, આટલા કર્મોના ઉદય થાય, આટલા કર્મોની બંધ વિચ્છુતિ થાય, આટલા કર્મો આવતા રોકાય,
એને દ્રવ્યબંધ કહેવાય, દ્રવ્યાશ્રવ કહેવાય, ભાવબંધ કહેવાય, ભાવાશ્રવ કહેવાય. દ્રવ્યબંધ, દ્રવ્યાશ્રવ ષટખંડાગમમાં, ભાવાશ્રવ, ભાવબંધ એ જય ધવલામાં, કશાય પાહુડમાં. ઓલા 16 ગ્રંથો જિંદગી નીકળી તો જાય જ. હજી એક વાત કરું. હા નહીં, આમાં સમયસારમાં, હા આમાં જ છે. જો તમને એક શબ્દ બતાવો, જોરદાર શબ્દ છે. સાંભળવું છે શબ્દ? હા, મોક્ષ અધિકાર. સમયસાર, મોક્ષ અધિકાર. બંધન મહી જે બદ્ધ, બંધન મહી જે બદ્ધ, તે નહીં બંધ ચિંતાથી છૂટે, તેમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ગાથા તો બહુ સરળ છે. બંધ સંબંધી વિચાર શૃંખલા મોક્ષનું કારણ છે. મેં એવા કરણાન યોગના ઘણા માથાઓને સાંભળ્યું છે મોડેથી. આ ગાદીએથી અહીંયા સાંભળેલું છે. નહીં, બંધ વ્યવસ્થા અંગે વિચાર કર્યા વિના આપણે બંધનોથી કેમ કરીને છૂટીએ? મેં કીધું વાત ખોટી છે. તમે કહો છો એટલે ખોટી નહીં, આચાર્ય કહે છે. બંધ સંબંધી વિચાર શૃંખલા મોક્ષનું કારણ છે એમ બીજા કેટલાક કહે, તે પણ અસત છે. કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચાર શૃંખલા બંધથી છૂટવાનું કારણ નથી, તેમ કર્મથી બંધાયેલાને કર્મ બંધ સંબંધી વિચાર શૃંખલા કર્મ બંધથી છૂટવાનું કારણ નથી. સાંભળજો, આ કથનથી, હવે આ 1.5 લીટીમાં જે છે ને એના તરફ તમારું ધ્યાન આકર્ષિત કરો. આ કથનથી કર્મ બંધ સંબંધી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનિયન, મોહનિયન, અયન, ગોત્રણ, ફલાનન, ઢીકણા, કર્મ બંધ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ. શું શબ્દ વાપર્યો? વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ એટલે શુભ. વિશુદ્ધ એટલે શુભ. આર્ત ધ્યાન વડે નહીં, રૌદ્ર ધ્યાન વડે નહીં, ધર્મ ધ્યાન વડે. શેના ધ્યાન વડે? લાગે છે કરણાન યોગના શિબિરો. હમણાં ગઈકાલે મને દાહોદથી ફોન આવ્યો, દાહોદથી એક મુમુક્ષુનો. મને કે પંડિતજી રજાઓ પડી ગઈ હોય તો આવો ને. મને કે તમારી ભક્તિ અને સ્વાધ્યાયનો લાભ લેશો. મને કાં અત્યારે? કે હમણાં અહીંયા લબ્ધિસારના કરણાન યોગના શિબિર છે. મેં લાભ લો. મેં કીધું લાભ લો અને અમને અમારો લાભ લેવા દો. ફરીથી વાંચું છું. જો ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે. ઓહો હો, અમે તો ધવલા અને જય ધવલા એમ સમજતા હતા કે આ તો આંખ ઉઘડી. અહીંયા તો કહે છે ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે. તો કરણાન યોગના કર્મ બંધનના ચિંતનને ધર્મ ધ્યાન તો કીધું, પણ આંધળી દ્રષ્ટિવાળા કીધું. 3 લીટીનો ભાવાર્થ પણ સાંભળો. કર્મ બંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. એ તો ધર્મ ધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેવો કેવળ, જો આ અટકવાના રસ્તા, જેવો કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને તેમને અહીં ઉપદેશ છે. શુભ પરિણામથી મોક્ષ થતો નથી. શેના માટે વાંચ્યું આ? કે પ્રમત અને અપ્રમત, ધવલા જય ધવલાને આધારે ગમે તેટલા વાંચો. જો એક વાત ઠોડરમલજી સાહેબે એક બહુ સરસ વાત કરી. ન્યાય વ્યાકરણનું, કરણાન યોગ આદિકનું પ્રયોજન પૂરતું જ્ઞાન જોઈએ. કેટલું? પ્રયોજન પૂરતું જ્ઞાન જોઈએ. હું તમને એક બીજો દાખલો આપું, સાંભળો. જે યોગા કરાવતા હોય ને, યોગા, તો ઘણા લોકો ઓલા રામદેવ મહારાજને ત્યાં, શું નામ, હરિદ્વાર, પતંજલિ, મહિનાઓ ત્યાં જઈને રહે. મહિનાઓ પછી યોગા શીખીને આવે. અને અહીંયા આર્ટ ઓફ લિવિંગમાં પણ દરેક શિબિર હોય, 3 મહિને 4 મહિને ઓલા શ્રી 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 શ્રીવાળા, આર્ટ ઓફ લિવિંગવાળા, એના શિબિરો અટેન્ડ કરે. મને એક વાત બતાવો, શરીરના યોગા માટે જન્મ છે કે આધ્યાત્મ યોગા માટે જન્મ છે?
અચ્છા, કાર મારે શીખવી છે, જિંદગીભર મારે ડ્રાઇવિંગ ક્લાસમાં જવાનો કે 18-20 દિવસ જવાનો? ઇન્દ્રભાઈ બોલો તો, એક મિત્ર તરીકે તમને પૂછું છું સલાહ. જિંદગીભર એ શીખતું રહેવાનો? જિંદગીભર એ જ કર્યા રાખવાનું? હા, બસ ભેદ વિજ્ઞાન કરો. એટલે કહેવાનો અર્થ એવું છે, પ્રયોજન પૂરતું. કેટલું? પ્રયોજન પૂરતું. ટોડરમલજી સાહેબની આ સલાહ યાદ રાખજો. આગમનો અભ્યાસ, વ્યાકરણનો અભ્યાસ, એમ લખ્યું છે ગુણસ્થાન પ્રવેશિકામાં તો. ન્યાય વ્યાકરણ વગેરે ભણાવતા ક્યાંક જિંદગી પૂરી ન થઈ જાય એવું લખ્યું છે. ઘણા લોકો એમ કહે કે ઘણું ન્યાયનો. મને પહેલાં એવું હતું, સંસ્કૃત બહુ સારું હતું મારું, એટલે મને એમ થયું કે મારે વ્યાકરણ આચાર્ય થવું છે. પણ બીજા બધા બગડેલા વ્યાકરણ આચાર્યને મેં જોયું, મેં કીધું ભાઈ આમાં નથી જવું આપણે. કરો જૈન દર્શનાચાર્ય કરો, આચાર્યોના શાસ્ત્રોમાં ડૂબો. એટલે શાસ્ત્રી કરીને પછી જૈન દર્શનાચાર્ય કર્યું, એટલે જેનોલોજીમાં માસ્ટર ડિગ્રી લીધી. ઓલા વ્યાકરણ બાકરણ નહીં, કેમ કે 7, 8, 10 વર્ષ ભણ્યા, ઘણું થયું. રોટલા મળી રહે, બસ પૂરું. એવું ન થવું જોઈએ કે ન્યાય અને વ્યાકરણ અને એમાં જિંદગી આપણી. ઓલા નહોતું કીધું મેં, ઓલા યુગલજી બાબુજીના અભિનંદન ગ્રંથની કથા, દિલ્હીવાળા ભાઈની વાત. હાય 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 કરીને આકુળતા કરવા માટે આ ધર્મ અને જીવન જ નથી. અને જેના જીવનમાં આકુળતા છે એ જીવન ધિક્કારવા લાયક છે, યાદ રાખજો. તો આ છઠ્ઠી ગાથા જ્યારે આપણે સમજ્યા તો પ્રમત્તે નથી અને અપ્રમત્તે નથી. ગુરુદેવશ્રી એક દાખલો આપે છે, બહુ લગભગ પ્રવચન રત્નાકરમાં જ છે દાખલો. ડૉક્ટર ભારીલના મુખેથી અમે લોકો સાંભળ્યું છે, ગુરુદેવશ્રી પણ એના મોઢેથી પણ સાંભળેલું છે. એક ભાઈ સાવ પેરેલિસિસનો અટેક આવ્યો હોય એમ, એની બોલતી જ બંધ થઈ ગઈ, બોલે જ નહીં. તો મા બાપ એને ડૉક્ટર પાસે લઈ ગયા. સાહેબ જો ને આને કંઈક થયું છે, શરીરે સ્વસ્થ પૂરેપૂરા. તો કંઈ સમજાય નહીં. 6-8 મહિના સુધી દવા કરી, ઠેકાણે જ નહીં આવે. પછી એક સાયક્ટ્રિસ્ટ પાસે લઈ ગયા, એ મનોવૈજ્ઞાનિક પાસે લઈ ગયા, સાયકોલોજિસ્ટ પાસે. એણે કીધું છે આવી રીતે કંઈક થયું છે. એ કે હવે મૂકો તમે, એની ઉપાધિ તમે મૂકો, હું બધું હલ કરી લઈશ. પછી એને ધીમે ધીમે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પછી એને પૂછું ઘરના પરિવારવાળાને, હમણાં ક્યાંક બિઝનેસ માટે વગેરે બહાર જ ગયા હતા? કે હા ગયા હતા. ક્યાં ગયા હતા? કે મુંબઈ. અચ્છા એમ, અચ્છા મુંબઈમાં કયા માર્કેટમાં? કે રૂના મોટા જે પૂમડા મોટા ટ્રક ટ્રોલીમાં ભરાય ને, એ રૂના બજારમાં એ જાય, રૂનો ધંધો છે એનો. એમ ગુરુદેવશ્રીને છે ને પૂણી હોય ને, રૂની, તો ગુરુદેવશ્રીને વાલથી પૂણી કહેવામાં આવતું. તો એ રૂનો ધંધો કરે. અચ્છા એમ. તો ઓલા હોય ને પિંજારા લોકો, સદરમાં વગેરે નથી હોતા, રૂ પિંજારા હોય. તો એના મગજમાં કંઈક એવું ભય લાગ્યું જોઈને. ઘણા એને આ શાસ્ત્રો જોઈને, હવે આ કેદી આપણે વાંચવાનું, કેદી આપણને સમજાય. આ કારણ વિનાના ટેન્શન લઈને જ મરી જતા હોય તે ઘણા. તો એને એ જોઈને ઓહો કોદી, હા કોદી ધુને ને કોદી ભૂને, એમ કરીને કોદી ધુને કોદી ભૂને ને. કેદી આ માણસો ધૂનતા હશે ને બુનતા હશે, કેવી રીતે આમાંથી ગાદલા બનતા હશે ને દોરડા બનતા હશે. એ ટેન્શનમાં ઓલા રૂના મોટા બધા ડુંગરા જોઈને એવા ટેન્શનમાંથી ગયા, એની વાચા જ જતી રહી. અવાક રહી ગયા. તો કંઈક પછી એવો કંઈક ઉપાય કર્યો. ડૉક્ટર એની લઈને ગયા અને એક રૂના પૂમડા ડુંગર જેવા બનાવીને એને ચાંપી દીધી. એ કે હવે તમે ટેન્શન લેતા નહીં, રૂના ડુંગરાઓ બધા બળીને, એટલે હવે તમારું ટેન્શન ખતમ. કોદી બુને કોદી ધુને, હવે માથાકૂટ મૂકો. હજી એક થોડીક નોનસેન્સ સ્ટોરી છે, પણ હું કહું તમને, મોઢામાં આવે છે એટલે. પતિ પત્ની યંગ લગ્ન થયા,
હજી મહિના 2 મહિના નહોતા થયા અને બેઉ વચ્ચે ધડબડાટી બોલાણી. અને ભૂપતભાઈ જેવા કોઈ સજ્જન માણસ ત્યાંથી નીકળ્યા હશે, એ જોઈ ગયા બેઉનો સમયસાર પ્રવચનસાર ચાલુ છે બેઉ વચ્ચે. એને પૂછ્યું કે કાં તમે માથાકૂટ કરો રોજ ઉઠીને? તો શ્રીમતી કહે કે જો હું આને કહું છું, અત્યારે તો સ્ત્રી પ્રધાન છે ને દુનિયા, હું કહું છું કે મારે મારા દીકરાને ડૉક્ટર જ બનાવવું છે. આ સમજતા નથી. કે એને તો પૂછો, તો એને પૂછો કે તારે શું છે બોલ. હું કહું છું અત્યારે ડૉક્ટરોનું કાંઈ દુનિયા નથી, અત્યારે તો એન્જિનિયર બનાવવું છે મારે. એમ ભૂપતભાઈ શું સમાધાન આપ્યું હશે આપે? એક કામ કરો, તારે ડૉક્ટર બનાવવું છે ને ડૉક્ટર બનાવો, તારે એન્જિનિયર બનાવવું છે ને એન્જિનિયર બનાવો, પણ એ છોકરાને તું બોલાવો, એને હું બનવું છે. લગ્ન કેટલા દિવસ થયા હતા? હા, સમજી ગયા? પણ બેઉ જણા પછી સાહેબ ઉપર તૂટી પડ્યા. તમને કાંઈ સમજાય છે? તમે જે છોકરાને બોલાવવા માગો છો એ છે જ ક્યાં? એ દુનિયામાં જ નથી હજી. તો ભૂપતભાઈ કીધું માથું ફોડી લો, જે ટેન્શન છે જ નહીં. શું કામ ઉપાધિ માથે લઈને ફરો છો? મીનાબેન, આ છઠ્ઠી ગાથા છે ને, પ્રમત્ત નથી અપ્રમત્ત નથી, એ રૂના પૂમડા જેવું છે. કેમ કે જ્ઞાત તે તો તેજ છે. તો જ્ઞાત તે તો તેજ છે, અનુભવમાં આવી ગયો ને તો ઉડી ગયું પ્રમત્તપણું પણ અને ઉડી ગયું અપ્રમત્તપણું પણ. ન કોઈ ગુણસ્થાન જ ન રહ્યા, કોઈ ગુણસ્થાનોની વાર્તા જ ન રહી. એવું છે આ છઠ્ઠી ગાથા. છે ને ગજબની વાત. સમજો, આ માઇકને અહીંયા આગ લાગી, બરાબર? માઇકને આગ લાગી, અગ્નિ છે, અગ્નિનું કામ છે આને બાળવાનું, બરાબર? દાહક એનો સ્વભાવ છે અને દાહ્ય આનો સ્વભાવ છે. અગ્નિના ચપેટમાં આવે એટલે એ બળીને ખાક થાય. પણ વસ્તુ સ્વભાવ એમ કહે છે દાહક દાહકમાં છે, દાહ્ય દાહ્યમાં છે. શું કીધું? બાળનારો બાળવામાં છે, બળવા લાયકી એની ઘરે છે, અને બળવા લાયક છે માટે ઓલા બાળનારાએ બાળ્યું એવું નથી. તો દાય દાયકનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સ્વીકારો અને દાયકની પરમ નિરપેક્ષ સત્તાને સમજો. એમ જ્ઞેય જ્ઞેયના ઘરે છે, જ્ઞાયક જ્ઞાયકના ઘરે છે. કાંઈ જ્ઞેયને લીધે જ્ઞાયકમાં કાંઈ આવ્યું નથી. સમજાય છે? જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાયકમાં નથી, એ જ્ઞાન સ્વભાવમાં નથી. જેમ દાયકૃત અશુદ્ધતા દાહકમાં નથી. પણ વિડંબના શું છે? એ બેઉ ભેગા દેખાય છે આપણને, છે નહીં. ઓલા કૂતરાવાળી વાત છે. બળદગાડાની નીચે કૂતરું હાલે છે ને, ઓલું ઉપર ઘસાય છે, તો ઓલાને શું થાય છે? ડ્રાઇવિંગ સીટ ઉપર તો હું જ છું. ઓલું ઘસાય નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. હા, મસાલો નાખ્યો ને શરબતમાં, એટલે શરબત મેં જ સરસ મજાનું કરું છું. હું ચાય કોઈથી ચાખી નથી, પણ મારા સસરાને તો મારા હાથની જ ચા જોઈએ. અભિમાન પહેલાં મુખ. મસાલો મસાલાની ઘરે છે, પાણી પાણીની ઘરે છે. હા, એને લાલચંદભાઈની ભાષામાં કહું ને, લાલુભાઈની ભાષામાં, તને દેખાય સાપેક્ષ, તું સમજ નિરપેક્ષ. દેખાય પ્રમત અપ્રમત, પણ તું એક જ્ઞાયક ભાવને જો. દેખાય જ્ઞેયો, તું જ્ઞાતાને જો, જ્ઞાયકને જો. પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાયક, પોતે જ બધું સર્વસ્વ છે. આ 271 નંબરનો કળશનો ભાવ આ ભાવાર્થમાં છે. આમાં બહુ અદ્ભુત ગાથા. સ્વાતિબેન, કાલે તો આપણે વાત થઈ, હું એક બોલ બેનશ્રીનો વાંચીને બતાવું છું, સાંભળો બધાએ. આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. કોઈ પર્યાય વેશ નથી એટલે પ્રમત્ત અને અપ્રમત્તપણું કાંઈ છે જ નહીં. કોઈ પર્યાય અપેક્ષા નથી.
વેશ તો નથી જ, પણ અચ્છા, આત્મા સુખી ક્યારે થાય? ચોથો ગુણસ્થાન આવે ત્યારે. નીતાબેન, ઘણા લોકો એમ બોલતા હોય, ખબર, મારે તો છે ને આ ભાવમાં સમકીતી તો થવું જ છે. જાણે કે સમકીતી વિના દુઃખના દાળિયા દળતો હોય. હા, ઘણા લોકો એમ બોલતા, પંડિતજી મુનિરાજની ભક્તિઓ જ્યારે ગાઈએ ને, આહા તપ કલ્યાણકના દિવસે એમ થાય આ ભાવમાં નહીં પણ આવતા ભાવમાં મુનિ તો આપણે થવું જ છે. શું મુનિ પણ વિના કંઈ દુઃખી છે તું? પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, આ વાત જેના મગજમાં ઘૂસે બેસે એને કોઈ પણ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો કોઈ ગુણસ્થાનનો પછી આગ્રહ રહે જ નહીં. નહીં, આપણે તો જો સમ્યક દૃષ્ટિ ઠીક, વ્રતિ ઠીક, મુનિરાજ ઠીક, શ્રેણી ઠીક, પણ જ્યાં સુધી અરહંતાણમ ન થઈએ ને ત્યાં સુધી આપણો કાંઈ દાડો આવે નહીં, આવશે નહીં. અરહંત થયા બાદ સુખી થાય છે એમ નહીં, સુખી થાશો તો અરહંત થાશો, એવું છે. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથીમાં બધા ભાવો છે એમાં. એટલે બેનશ્રી શું બોલે, જો કોઈ પર્યાય અપેક્ષા નથી. આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે, એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ. એ આ છઠ્ઠી ગાથા. અને આ બોલ 105 નંબરનો બોલ. ઇન્દ્રભાઈ શું વિચાર આવે છે બોલો? હા, હીરાપન્ના જવાનું મન થાય છે કે બસ સોનગઢમાં જઈને ઓલી ઊંડી ગુફામાં જઈને બેસી જઈએ? હા, છે કે નહીં? મગજ ફરી જાય એવું. કેટલું અદ્ભુત છે આ ગુરુદેવશ્રી. 45 વર્ષો સુધી આની ધૂન જે રમાડ્યા એ માટે જ રમાડ્યા. આવી અદ્ભુત વસ્તુ છે. એટલે છઠ્ઠી ગાથા એણે એના પલાખા વારંવાર જુદી જુદી રીતે તમે ફેરવો, વિચારો, વાંચો. હા, અને ગુરુદેવશ્રી એક બોલ પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી. આજે અડધી કલાક શુદ્ધ કેમ કહેવાય, કેટલું સરસ ચલાવ્યા. શુદ્ધ છે એ તો છે, પણ અનુભવમાં હોય તો પછી ચોથો બોલ, હવે ચોથો બોલ, એમ કરીને પછી ઓલો દાય દાહકવાળો આખો વિષય, ભાવાર્થ વગેરે બધું લીધું છે. બહુ અદ્ભુત વિષય છે. તમે ટીકાને વારંવાર વાંચો. ભાવાર્થ પણ બહુ અલૌકિક છે. આમાં દ્રવ્ય દૃષ્ટિ, પર્યાય દૃષ્ટિ, મુખ્યતા અને ગૌણતા એ બધું જ આમાં બહુ વિસ્તારથી સમજાવ્યા છે. હું 1 મિનિટ માટે થોડુંક ધ્યાન આપ સૌનું આકર્ષિત કરું. 2 મિનિટ જો બધાય. 16 નંબરનું પાનું આ સમયસાર છે. તમારી પાસે જે ગ્રંથ છે આ ભાગવત શાસ્ત્ર, છઠ્ઠી ગાથા, પાના નંબર બોલો. એનો ભાવાર્થ, એનો એક ફકરો હું વાંચું છું. પહેલો ફકરો નહીં, બીજો ફકરો. ભાવાર્થનો બીજો ફકરો. અહીં એમ જાણવું કે જિન મતનું કથન જો શાદવાદ રૂપ છે, તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવો. કારણ કે શાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એ જ ફેર છે. અશુદ્ધ નહીંને અહીં હેય કયો છે, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. શલાબેન, અશુદ્ધ નહીં છે, અશુદ્ધ નહીંનો વિષય છે એ આગમ, અને અશુદ્ધ નહીં હેય છે અધ્યાત્મ. શું કીધું? આ શું કીધું મેં? શૈલાબેનનું નામ લઈને જાણી જોઈને મેં આ થોડુંક ધ્યાન આકર્ષિત કરવા માટે કીધું. અશુદ્ધ નહીં છે એનો વિષય છે, એ જ્ઞાનનો જ્ઞેય છે, પણ એ હે છે એ શ્રદ્ધાનો વિષય છે. સમજાય છે? કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. આવું ક્યાંક આવ્યું પહેલાં? સાંભળો, ક્લેશ ભોગવે છે આવું ક્યાંક આવ્યું પહેલાં? હા, આવ્યું ને. કઈ ગાથામાં? ચોથી ગાથામાં. કેવો છે સંસાર લોક? તૃષ્ણાથી પીડિત છે, 5 ઇન્દ્રિયોના વિષયોમાં ઝાવા નાખે છે, એ બધું આવ્યું આમાં. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય
ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને, જો ઉપાય, દુઃખ મટાડવાને શુદ્ધ નહીંનો ઉપદેશ પ્રધાન છે. સાંભળો, તાવ છે ને સ્વાતિબેન બે પ્રકારના હોય. ગરમીને લીધે તાવ આવે અને એક ટાળીયો તાવ આવે. ઉપતભાઈ બોલે જો ટાળીયો તાવ આવે. ટાળીયો તાવ જેને હોય એને દવા કઈ જાતની આપે? ગરમીની આપે. અને ગરમીના તાવ હોય એને, હા, આ કેવો કેવો ફિઝિકલ સાયન્સ કેવો છે. એમ જે અશુદ્ધમાં ગળા ડૂબ હોય એને ઉપદેશ એનો આપ્યો? શુદ્ધનો આપ્યો. એમ. અચ્છા, બીજી વાત મીનાબેન, પ્રમત્ત અને અપ્રમત્તમાં જે ગળા ડૂબ છે એને શું કીધું? પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, ત્યાંથી ઊભો થા. કેવી સરસ વાત છે આ. એટલે રોગના પ્રકારો જોઈને ઈલાજ કરવાનો. મને તો ઘણીવાર વિચાર આવે, છઠ્ઠી ગાથા એટલે ધી બેસ્ટ મેડિકલ સાયન્સ. સમયસારમાં ટોપ મોસ્ટ યશસ્વી મેડિકલ શોપ છઠ્ઠી ગાથામાં છે. શું સમજાણું? યશ મેડિકલ ને કીધું મેં, યશસ્વી કીધું. જશ મળે જ મળે. કદાચ ઓલા યશ મેડિકલ વાળાની દવા લાગુ નહીં પડે, પણ આ દવા લાગુ પડ્યા વિના નહીં રહે. અફર છે. બહુ જુદા જુદા એંગલથી તમે વિચારો. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નહીંનો ઉપદેશ પ્રદાન છે. અશુદ્ધ નહીંને અસત્યાર્થ કહેવાથી, હવે જો, હવે થોડું જ્ઞાનનું પડકું. એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. એટલે પર્યાયને ઊભા રાખ્યા, પર્યાયને ત્યાં ઊભા રાખ્યા. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે. માટે સાધુવાદનું શરણ લઈ, સાંભળો, આ સાધુવાદનું શરણ લઈ આ પહેલાં ક્યાં આવ્યું? ગાથાઓમાં નથી આવ્યું, કળશમાં આવ્યું. અનંત ધર્મણ તત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મના. બીજો કળશ કે શરણ લઈ શુદ્ધ નહીંનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નહીંનું પણ, વાહ, શુદ્ધ નહીંનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે, તે પ્રમાણ દ્રષ્ટિ છે, એનું ફળ વિતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. આનો અર્થ શું છે? સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નહીંનું પણ આલંબન રહેતું નથી. મીનાબેન, કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળ્યું? ગોળની વાત સાંભળી, રસની વાત સાંભળી, પૂરણપોળી શેનાથી ખાય છે એ વાત કરી હતી મેં. દક્ષિણ ભારતમાં દાળ સબ્જી સાથે પૂરણપોળી નહીં ખાય. પૂરણપોળી ઓલો રસમાંથી, રસ લિક્વિડ જ છે ને, શેરડીમાંથી જે રસ બને, પછી રસ જ્યારે ઘટ થાય, કદાચ તમને વાપરતા હો તો ખબર નહીં, નીતાબેન તમને કદાચ ખ્યાલ હશે, કાકવી કહેવાય, લિક્વિડ તેલ જેવું હોય રસ જ, ન ગોળ હોય ન રસ હોય, બરોબર છે? લિક્વિડ હોય, લિક્વિડ જ, પણ થોડુંક હેવી હોય, બહુ હેવી લિક્વિડ હોય, ઘટ હોય બહુ. હા, એનું થિકનેસ બહુ વધારે હોય, એને કાકવી કહેવામાં આવે. તો દક્ષિણ ભારતમાં પૂરણપોળી એની સાથે ખાય. તમે બહુ માર્મિક સિદ્ધાંત કીધો હતો મેં એમાંથી. જે શેરડી પણ બે પ્રકારની હોય છે. એક ઓલી લાલવાળી, એને શુગર કેન કહેવાય, શુગર કેન એને કહેવાય. અને એક ઓલી લીલી હોય, જાડી જાડી લીલી. હવે એમાંથી ગોળ બને. ઓમાંથી એક કામ કરો, જુનાગઢ જાઓ, ત્યાં એક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી છે. એક 2-5-6 દિવસ વિઝિટ લઈને આવો. તો જે શેરડીમાંથી રસ નીકળે એ ભદ્ર મિથ્યા દૃષ્ટિ, એમ કીધું હતું મેં ગઈકાલે. અને જે શેરડી કાણી હોય ને એમાંથી રસ જ નહીં નીકળે, એ અભદ્ર મિથ્યા દૃષ્ટિ. એમ સભામાં કાણી શેરડીવાળા પણ અને સારી શેરડી સ્વરૂપે પણ બે પ્રકારના શ્રોતાઓ વિદ્યમાન હોય. સૂંઘા, ચૂંઘા, ઊંઘા, ડુંઘા, 5 નામ છે ને. અને જે રસ જે નીકળે ને એ આખો સ્વાનુભૂતિનો રસ છે. શુદ્ધાત્મા કા શ્રદ્ધા, એ રસ જે નીકળે ને, આમ નીકળે જોરદાર પ્રવાહ.
અને રસ નીકળ્યા બાદ પછી જે ઘટ બને એ આખું શ્રેણીની મુનિ અવસ્થા છે, જે પૂરણપોળી સાથે ખાવામાં આવે. અચ્છા, આમાં કોની કથાઓ છે? આમાં રસની કથા નથી. આમાં તો ઓલો પૂરણપોળી જેનામાં બોળીને ખવાય ને, આમાં મુનિરાજોની કથાઓ છે કે નહીં? શ્રેણીમાં ઝૂલતા મુનિ ભગવંતોની પ્રચુર સ્વસંવેદનની વાત છે આમાં. બરોબર? અચ્છા, આના પછી ઓલા રસને સાચામાં નાખવામાં આવે, ઢાળવામાં આવે, અને 2, 4, 6 અથવા આપણી ભાષામાં કહીએ અંતર્મુહૂર્ત મૂકવામાં આવે. પછી અંદરમાંથી ભગવાન આત્મા નીકળે. શું નીકળે? ગોળના. એ જે ગોળના ઢેપા છે ને એ નમો સિદ્ધાણમ છે. મેં ગઈકાલ રાત્રે આ બધી વાત કરી હતી. એવો આ છઠ્ઠી ગાથામાં આવો ભાવ ભરેલો છે. નવી હોદી અપમત્તો નપમત્તો જાણ ગોદ જો ભાવો એવમ ભણંતી શુદ્ધમ નાદો જો સો દોષો છે. અદ્ભુત ગાથા છે. દ્રષ્ટિનો વિષય અદ્ભુત રીતે છે. અને છઠ્ઠી ગાથા ઉપર જ આખો સમયસાર ઊભો છે. આ એક ગાથાને કાઢી નાખો, સમયસારનું અસ્તિત્વ ન રહે. અને આ નહીં સમજો તો સમયસાર કંઈ નહીં સમજાય. એવું આ અદ્ભુત છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो